પછી આપણે હવે કામ તો થોડું ઘણું બાકી છે, તો કામ બામ પતીને પછી આપણે નીકળવાના છે. તો બને રહેજો વિડીયોમાં. ચાલો મળીએ. કેમ છો મિત્રો? મજામાં જશો? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હવે આજે આપણે ટૂર છે, ખબર નથી ક્યાંની છે. તો આપણે જાય છે ઓફિસ બાજુ. અને બીજું આજે સાંજે છે ને મારા સસરામાં સાસુ આવ્યા હતા, પણ મોડા આવ્યા હતા એટલે એનું વિડીયો ન બનાવી શક્યા. તો બને રહેજો વિડીયોમાં. જો ત્યાં કંઈક હશે તો ચાલો કંઈક બતાવશું. ચાલો મળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ધોકડવા. અને ધોકડવા એ અમારે એસએસમાં છે ને આંબળા છે. તો આપણે અત્યારે આંબળા પાડવાના છીએ. આપણે આંબળા પાડી લઈએ. આ ગાડી ઊભી છે તો આની ઉપરથી આપણે આંબળા પાડી લઈએ. તો બને રહેજો વિડીયોમાં. તો આપણે છે ને આંબળા પાડીએ અને ઘરે લઈ જઈએ. અને આપણે કંસારી 220 કેવીમાં આવ્યા છીએ. 220 કેવી છે અને જમી લીધું છે. જમીન ઉપર આંબળા પાડી લઈએ. તો બને રહેજો વિડીયોમાં. જો કેટલા બધા આંબળા છે, દેખાય છે? જો આંબળા. તો આપણે આંબળા પાડી લઈએ. અને પછી આપણે હવે કામ તો થોડું ઘણું બાકી છે, તો કામ બામ પતીને પછી આપણે નીકળવાના છે. તો બને રહેજો વિડીયોમાં. ચાલો મળીએ. તો મિત્રો આપણે આ ગાડી ઉપર ચડીએ અને આંબળા પાડીએ છીએ. દેખાય આંબળા? થોડા ઘણા લઈ જાય ઘરે. મસ્ત આંબળા હે. તો જો પાકી ગયા આંબળા અને નેચરલ દેશી આંબળા હે, ઓર્ગેનિક દેખાતા હશે. આ ગાડી ઉપર ચડીને આપણે તોડી લઈએ. જેટલા હાથમાં આવે એટલા લઈ લઈએ. બાકી છે તો જાજા બધી, પણ બહુ ઊંચા છે. ત્યાં આપણે આંબી ના શકીએ. જેટલું અંબાય એટલું આંબી લઈએ. પાછી ગાડી છે ને માં વહી જવાની છે. તો જો આ તોડી લઈએ, અંબાઈ લઈએ. પેલા સ્ટાફભાઈને થોડા ઘણા જોઈએ, દઈ દે. હું કેટલા બધી છે તો જાજા બધી છે. સારું, હાલો નહીં આપણે કન્ટિન્યુ. તો બને રહેજો વિડીયોમાં. આમળા બામડા આપણે તોડીને પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણે આંબળા પાડી લીધા છે. જો આપણા આંબળા છે, એક થેલી એક આંબળા પડ્યા છે. અને આ સ્ટાફ ભાઈઓ જે મીણા એના છે. અને આપણે આ ટિફિનની થેલી હતી એમાં ભરી લીધા, કંઈ ભરવાનું હતું નહીં. એટલે હવે આનું હવે મેડમ શું કરે, બોરો નાખે કે પછી આથણા કરે. તો ચાલો હવે મળીએ. કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં. બના રહેજો. તો મળીએ હવે. ઘરે જઈએ ત્યારે મળીએ. ને સ્ટાફ ગયો હોય એનું કામ કરવાનું, આપણે અહીં બેઠા ગાડીએ. તો ચાલો મળીએ હવે. મિત્રો આપણે નીકળી ગયા કંસારીથી ટીમડી પહોંચ્યા છે. થોડુંક કામ છે ટીમડી પતાવીને ચાલો હવે નીકળીએ. આપણે ઘરે જવા ઓન ધ વે છે. હવે સાપુર થોડું કામ છે, તો ચાલો નીકળીએ. ચાલો મળીએ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચ્યા સાપુના. આજે થઈ ગયું હોય બહુ મોડું. તો આવું આપણે હવે ઘરે જઈને મળીએ. બહુ મોડું થાય તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. મિત્રો આજે વાગી ગયા છે 10 ને હજી આપણે અહીંયા જ છીએ. કારણ કે આજે ને મોડું થઈ ગયું છે, બહુ ખૂબ જ મોડું થઈ ગયું છે. અને બન્યું એવું કે આજે છે ને કંઈક ફોલ્ટ બહુ મોટો છે, એટલે અહીંયા છીએ. તો મેં નક્કી કર્યું કે થોડુંક આપણે હાલી લઈએ. કારણ કે આપણે નવરા બેઠા છે, તો ક્યારના બેઠા હતા, તો આપણે થોડુંક હાલી લઈએ, 2-4 રાઉન્ડ મારી લઈએ.
આ ટ્રેક બહુ મોટો છે સબસ્ટેશનનો, એટલે હું 2-3 રાઉન્ડ માર લે તો આપણું વોકિંગ થઈ જાય. એટલે હું તમને બી સાથે સાથે વોકિંગ કરાવું. અને આજે વાગી ગયા 10 મિત્રો, બહુ મોડું થઈ ગયું. આજે હજી ઘરે નથી ગયા. જો આવું કામ હોય અમારું, ક્યારેક અમારું કામ છે ને આડાવડું થઈ જાય ને, એટલે ક્યારેય મેળ ના આવે. ક્યારેક એવું હોય તો 2-3 કલાક બી થાય, 2-3 કલાકમાં બી પૂરું થઈ જાય. ને આપણું તો કંઈ કામ હોતું જ નથી. આપણે તો ખાલી સાહેબોને લઈ અને એના જ્યાં સ્થળ છે ત્યાં ઉતારીને આપણે તો ગાડીમાં બેસવાનું હોય. પણ તો બી જ્યાં સુધી એનું કામ ન પતે ત્યાં સુધી આપણે બી ઘરે ન જઈ શકીએ. એટલા માટે ક્યારેક ક્યારેક એવું અઘરું બની જાય મિત્રો કે ઘરે જવું અઘરું પડે. ઘરેથી ફોન આવ્યો તો મારે લેટ થાય, એટલે આજે જમવાનું બી લગભગ ટળી ગયું છે. જમવાનું બનેલું હતું પણ ઘરે એમને આમ છે. હવે લગભગ તો 10 જેવું 10:30 જેવું થયું, એટલે હવે જમવાનું પણ ચાલે નહીં. એટલે આવું છે મિત્રો અમારું કામકાજ. કંઈ નક્કી ન હોય. ક્યારેક ક્યારેક તો અઘરું થઈ જાય અને ક્યારેક ક્યારેક હેલું થઈ જાય. અને આ અમારું 220 સાપુર છે ને, અત્યારે તમને ઓલું સાપુરનું છે ને ટાવર, જે કોલસા પહેલાં જે કોલસાથી જે હાલતું ને એનું ચીમની કહેવાય ને, મોટી બધી ચીમની, એ ચીમની છે અહીંયા. ચીમની તમને ઝૂમ કરું જોઈએ દેખાય તો, આ દેખાણી તો ખરી, આ ચીમની છે. ત્યારે છે ને આ કોલસાથી ચાલતું ને સબસ્ટેશન, ત્યારે જૂના સબસ્ટેશન, એની ચીમની છે મોટી. આ સાપુર સોરઠની ચીમની છે. એટલે મિત્રો આવું છે. ક્યારેક ક્યારેક અઘરું બની જાય ને ક્યારેક ક્યારેક હેલું બની જાય. એટલે મારો જોબ તો અઘરો છે. આમ તો કહેવાય ખાલી ડ્રાઇવિંગ કરવાનું. મારી પોતાની ગાડી છે, હાલ હલાવીને ત્યાં મૂકવાનું. પણ મારે જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી હું ન જઈ શકું, અને સાહેબ બી ન જઈ શકે. એટલે તો હું કહું, આ ટ્રેક બહુ મોટો છે જે સાપુર 220 કિલોમાં. ટ્રેક બહુ મોટો છે તો હું કહું ચાલી જોઈએ, કેટલુંક ચલાય. 2-3 આટા તો મારી જ લેવું આપણે. એટલે એવું છે મિત્રો. ક્યારેક ક્યારેક અઘરું બની જાય. એટલે હું કહું મિત્રો સાથે શેર કરીએ કે આવી વાતો ક્યારેક અઘરું બની જાય. એટલે જ્યાં સબસ્ટેશનનું ટ્રાન્સફોર્મર હોય એ ચાલુ હોય બધું. સ્ટાફ ટ્રાન્સફોર્મર છે મોટું. આ 220 kV મોટું સબસ્ટેશન હોય. આનું ક્ષેત્રફળ બહુ મોટું હોય, બહુ મોટું હોય. માનો ને કે કમસે કમ કેટલા વીઘામાં હશે, કમસે કમ 20 વીઘા જેટલું હોય. 20 વીઘા બી નહીં, 20 થી 25 વીઘા જેટલું મોટું ક્ષેત્રફળ હોય એનું. એમાં હોય જ્યાં કંટ્રોલ રૂમ છે. અને અહીંયા આપણી આગળ ગાડી મળશે તમને. એટલે આવું છે મિત્રો. ક્યારેક ક્યારેક તો છે ને એમ ઘરે જવું બી અઘરું થઈ જાય અને જમવાનું બી ન મળે. એટલે આમ હેલું કામ ને આમ અઘરું કામ. એટલે હું મિત્રો સાથે છે. અને આ ટ્રેક છે ને હમણાં રોડ બનાવી દીધું, રોડ બની ગયો. એટલે હું આપણે 2-4 રાઉન્ડ માર લઈએ. જ્યાં આપણી ગાડી પડી છે, આપણી ગાડી તો કાળો કલર છે એટલે દેખાય નહીં. જ્યાં આપણી ગાડી પડી, અને આપણે 2 થી 3 આટા તો મારવા જ છે. તો હું સવારના જો આપણી ગાડી પડી, અને સવારના આપણે 8 વાગ્યા નીકળી ગયા હતા. એટલે માનો ને કે 12 વાગે ત્યાં ભેગા હતા. જ્યાં પહોંચવાનું હતું, એટલે 220 kV કંસારી પહોંચવાનું હતું, ત્યાં 12 વાગે પહોંચ્યા. અને 12 વાગ્યાથી પછી કલાક 2 કલાક કામ થયું. પછી જમી લીધું 1 વાગે, અને જમીને પાછા 1:30-2 વાગે કામ બીજું ચાલુ થયું. એ પતાવી અને ત્યાંથી 4 વાગે નીકળ્યા હતા મિત્રો. 4 વાગે ત્યાંથી કંસારી આવી અને અહીં સાપુર આવ્યા. સાપુર થોડુંક બીજું કામ હતું તો અહીંયા બહુ લેટ થઈ ગયું. લેટ એટલે અત્યારે જોકે 10 જેવું થવા આવ્યું. આ ક્યારેક જ બને, એવું નથી કે કાયમી બને. ક્યારેક ક્યારેક મોડું થઈ જાય. એટલે આ ટ્રેક હતું તો હું ચાલતા જઈએ અને તમને બી મજા આવે, અને હાલતા હાલતા વાતો થતી જાય. તો 5 મિનિટ તો થઈ ગઈ મેં તો જોઈ લ્યો. એટલે વસ્તુ એવી છે. અને રુદ્ર અને એ બી બધા ઘરે છે ને. અત્યારે હું જઈશ તો હુઈ ગયા છે. સવારે પાછું રુદ્રને 6 વાગે જવાનું હોય સ્કૂલે. એને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે.
એટલે હું કોઈ 2-3 આટા મળે. જો આ ટ્રેક બહુ મોટો છે. ઓલા ગેટેથી સામે ઓલા ગેટ સુધી જવાનું. એટલે 3 રાઉન્ડ મારશું ને આપણે તો આપણું વોકિંગ થઈ જાય મસ્ત. અને મારવા છે 3 થી 4 રાઉન્ડ મારવા છે. જો અને અત્યારે કન્સ્ટ્રક્શન લાઈન ચાલુ છે, કામ ચાલુ છે. અને બીજું કંઈક આવે છે. તો બને રહેજો વિડીયોમાં. ચાલો 2-3 રાઉન્ડ માર લઈને પછી પાછું ચાલુ કરીએ. ને આ જુનાગઢ સોમનાથ હાઈવેની નજીક જ આવું જો આ હાઈવે છે. અને ભાઈ હાઈવેની કાંઠે જ આવેલું છે સોમનાથ જુનાગઢ. ને પછી રાજકોટ સોમનાથ હાઈવે જે નેશનલ છે ને એને નજીક અડીને જ આવેલું છે, રોડના કાંઠે જ આવેલું છે. એટલે વોકિંગ બી સારું થઈ જાય. જ્યાં આવો કંઈક નજારો હોય રાતનો અહીંયા. એટલે મારું કામ તો શું હોય, ખાલી ગાડી સાહેબોને લઈને સવારે બેસી જાય એટલે જ્યાં એને ઉતારવાનું હોય. અને અમારે આ 66 kVને જ્યાં સબસ્ટેશન હોય ને ત્યાં જ જવાનું હોય. અને સાહેબો એનું કામ કરતા હોય ને હું બસ કંઈક હોય તો બતાવું તમને, અને કંઈક જોવાલાયક હોય તો કહું તમને. તો મિત્રો હવે મને લાગે છે કે કામ હવે લગભગ પૂરું થવા આવ્યું છે. લગભગ તો પૂરું થવા આવ્યું જ લાગે. કારણ કે હવે પાછું આજે છે ને બહારથી કંપનીના ઇરેક્શન માટે આવેલા છે, એન્જિનિયર બરોડાથી આવેલા છે. એટલે પ્રાયોરિટી પહેલી આપવી પડે ચાલુ કરવા માટે. જો આવું હોય રાતનો નજારો હે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. લાઈક કરો, શેર કરો, અને જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરો. ચાલો મળીએ કાલે નવા વિડીયોમાં. બાય બાય.